ચાલતું હતું કુંવારિકા છોકરીઓનું, એનો આજે છે 6થો દિવસ અને આજે છે ગોરો વરાવવાનો દિવસ। તો ભૂમિ નહીં ધોઈને થઈ ગઈ છે રેડી અને આપણે જવાનું છે હવે આને વિસર્જન કરવા માટે। તો બન્યા રહેજો અમારા વિડીયોમાં, ક્યાંય જાતા નહીં, વિડીયોમાં સ્કીપ બીપ કરતા નહીં ને વિડીયો એન્ડ સુધી। ચાલ આપણી જોડે ચાલી રહી છે ભૂમિ, જેને લીધી છે હાથમાં ગોરો, જોઈ શકો છો તમે। અને વરસાદ થઈ રહ્યો છે ઝીણો ઝીણો, જોઈ શકો છો તમે। થોડી ધીમે હાઈ લે, ઓ પલળી જાઓ। વરસાદ પણ ચાલુ જ છે અને વરસાદમાં મજા આવી રહી છે ભૂમિને ફરવાની, એટલે એ પલળી રહી છે વરસાદમાં। જોઈ શકો છો તમે કુંવારિકા છોકરીઓ ગોરોનું વિસર્જન કરવા માટે આવી રહી છે। બોલ હું કે હા ચાલ, આપણે આ છોકરાને આપી દીધી છે ગોરો વિસર્જન કરવા માટે, એ લઈને જઈ રહ્યો છે, આપણે દેખીશું। જોજેલા ધીમે ધીમે। આ જો આ કચરો કળશની અંદર, જે પૂંજાપો છે એ કળશની અંદર નાખવાનો છે, તલાવમાં નથી નાખવાનો। લાવે કાકા ડૂબાડવા જવા દો, લા હું કરો હેરાન કરો છો। થઈ ગયું હશે તમારું? હા 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 હા। છોકરા બોલે ઘરે જતી પણ તમને જોવા મળશે। ચાલી રહી છે આગળ આગળ, તમે જોઈ શકો છો, પાણીમાં છોકરાઓ નહીં। તમને જે ગાડી દેખાતી હશે એ ગાડીમાં કુંવારિકા છોકરીઓ પોતાની ગોરોમાનું વિસર્જન કરવા માટે આવે છે। કેવું લાગી રહ્યું છે આજે?
હા સરસ. અને શું ખાવાની છે ઘરે જઈને? ઢોકળા. અને બીજું? શું? બેસનના પૂડા ચીલ્લા. અને આ 5 દિવસ કૃવારિકા છોકરીઓ ઉપવાસ જે કરે છે એમાં બહુ સારું કહેવાય કે એ લોકો 5 દિવસ સુધી મીઠા વગરનું ખાઈને ઉપવાસ કરે છે. અને ખૂબ જ નાની છોકરીઓ જે 5 થી 11 વર્ષ સુધીની હોય છે એવી છોકરીઓ આ વ્રત કરે છે. અને ખૂબ જ સારી વાત છે કે છોકરીઓ મીઠા વગરના સતત 5 દિવસ સુધી આ વ્રત કરે છે. બહુ મોટી વાત છે આ. ઉપવાસ કરવો એક દિવસનો થઈ શકે પણ 5 દિવસ સુધી સતત, અને તે પણ પાછું મીઠા વગરનું, એટલે ખૂબ જ મોટી વાત છે. તો મિત્રો આપણે આવી ગયા છે ગોળમાનું વિસર્જન કરીને. ભૂમિએ આવી જાય બેસી જાય થોડી વાર. ભૂમિને લાગી છે ભૂખ એટલે બેસી પણ નહીં, બરાબર ભાગ ભાગે જ કરે છે.